અમુક આમ ટુ વ્હીલ લઈને હેલા જતા હોય, હનુમાનજી મહારાજ ની ડેરી આવે, આમ જાણે હનુમાનજી મહારાજ હામું ન જતા, નાની ગાડી હોય ટેટ, મોટી ગાડી હવે આ 30-25 વર્ષમાં નમસ્કાર અહીં સુધી આવી ગયા ટેટ, નકર ક્યાંય કોઈ શાસ્ત્રમાં લખ્યું છે ટેટ? તો હવે આવનારી પેઢીઓને તો અંગ્રેજીમાં મોટી કરીશ. જો ભણાવી જોઈએ, લખાવી જોઈએ, બધું કરાવવાનું, પણ અંગ્રેજી પણ ન આવવું જોઈએ. વિશ્વના એવા કેટલાય દેશો છે જે એની માતૃભાષામાં ભણાવે છે, એના સંસ્કારોથી વિરુદ્ધ જાય ને એટલે એને મૃત્યુદંડ હોદ આપવામાં આવે. આપણે આ ક્ષમાનો દેશ છે, આ માફ કરવાનો દેશ છે. ગમે એવી ભૂલ કરીને આવ્યા હોય ને, હારું હાલ ભાઈ બીજી વાર ધ્યાન રાખજે, વિચાર તો કરો તમે. બહાર એવું ક્યાંય નથી, હાથ પગ જ કાપી નાખે, નાક જ કાપી નાખે, કાન કાપી નાખે, એની કરતા ત્યાં સારું છે. એટલે જ આપણે અમુક ફાયટા ફરે છે ને. બહુ ઊંડી વાત છે આ, કોઈને કઈ કહેવાતું નથી. હરેકને લાગણી બહુ દુભાઈ જાય ઘડીક વારમાં, બારા નીકળી જવામાં. અંગ્રેજીમાં મોટા કરી. અંગ્રેજી ભાષા મને પર્સનલી કોઈ પ્રોબ્લેમ નથી, ગમે અંગ્રેજી ભાષા, પણ અંગ્રેજી ભાષામાં ગુજરાતી ભાષામાં ફેર એટલો, અંગ્રેજી ભાષા એ ફોર એપલ પેલા ખવડાવતા શીખવાડે, સરખી રીતે વાપરતા આવડે ભાષાને તો વાંધો નથી. નકર ઝેડ ફોર ઝીબ્રા ખવડાવીને જાનવર વૃત્તિ ના કરી દે. પણ આવો ગુજરાતી ભાષાના ખાલી 2 અક્ષર લઈ લો સાહેબ, જે આપણા ઋષિ મુનિઓએ લખેલું. અથી હાવ અભણ હોય તો એક નથી જ્ઞાની કરીને મોકલી દે ને, આ મારીને તમારી ગુજરાતી ભાષા એટલે મીઠી લાગ્યા. હવે તો આપણે ટીટ કરતા, હવે તો આ અંગ્રેજી પેઢીઓ મોટી થાય છે. ઉપાધિ શું છે ખબર? આપણી પેઢીઓને ઉપાધિ છે કે નથી, જો શાસ્ત્રો વાંચવા, નથી કીર્તન બોલવા, નથી મંદિરે જવું, નથી કપાળે ચાંદલો કરવો, નથી મા બાપને નમવું, નથી મા બાપનું કયું કરવું. એનો ઓલો શાહરૂખ ખાન ને સલમાન ખાન શું કરે ને એ જ જોવાનું. એને કેટરીના બેન કયા કપડા પહેરીને આવશે ને એને બહુ ઉપાધિ. અને હવે આપણી પેઢીઓની ઉપાધિ મોટી શું જ ખબર? સલમાન ખાન લગ્ન કેદી કરશે ને એની ઉપાધિ આપણી પેઢીઓ કરે છે. આપણા બાપના હાથ પેઢીના નામ આપણી પ્રધાન નથી આવડતા. આ મોટામાં મોટું દુઃખ કહેવાય. ક્યાંથી ઇતિહાસ જળવાઈ રહી, આપણે ક્યાંથી સારી વાતો જળવાઈ રહી? એ નથી આવતું એનું કારણ શું? કેમ કે હવે મા બાપમાં એટલો ટાઈમ નથી કે આપણે આપણા દીકરા દીકરીઓને એટલો સમય આપીએ. હવે આ અંગ્રેજીમાં મોટા કરી આપણે ટીટ કરીને નમસ્કાર કરવાનું ચાલુ કરી દીધું. આવડી નવી પેઢી જાય, હાય અનુ નહીં, હનુમાન બાપા કે આ 71 પેઢીનો બાપ છે, મોઢું ફેરવી નાખશે. હાય અનુ, અને હાવ ટૂંકું કરી નાખ્યું. 400 રૂપિયાના ફિલ્મ જોઈએ, એમાં આ 400 રૂપિયાના ફિલ્મ, આઈ એમ સોરી મને માફ કરજો, લાઈવમાં પણ તમે જોવો છો. અમુક પિક્ચરો જોવો, મહારાણા પ્રતાપના જોવો, છત્રપતિ શિવાજીના જોવો. હમણાં કંઈક ઓલી કેરળ સ્ટોરી આવી છે, શું કહેવાય એને? નથી ખબર તમને? તમે મારી જેમ ભગત લાગો છો. મને હજી ક્રિકેટર ઓળખતા નથી આવડતું, કારણ કે વિષય નથી. મેં કીધું બોલી કેવી કેરળ સ્ટોરી ને, ધ કેરલા સ્ટોરી. હા એ બાત, વાહ વાહ વાહ, જોરદાર તાળીઓથી વધાવો. આમાં અમુક તો બિચારા સાઈન નો બોલો કે આવડા નહીં ક્યાંક આપણને સડાઈ દે. તો પિક્ચરો જોવો, હારા જોવો. આ વડીલોના સમયની અંદર કેવા ગીત આવતા, મર્યાદા વાળા ગીત. છોડ દો આંચલ જમાના ક્યાં કહેગા, તો એ મર્યાદા હતી. એમાંથી આ થોડુંક ટૂંકું કર્યું. જન્મ જન્મ કા સાથ હૈ હમારા ઓર તુમારા. તો ક્યાં જન્મ જન્મનું ન ભેળું થાય હો ભાઈ, કા ટૂંકું કરો. 100 વર્ષનું કર્યું. 100 સાલ પહેલે હમકો તુમસે પ્યાર થા, એમાંથી હાવ ટૂંકું કરી નાખ્યું. सुबह से लेकर शाम तक, शाम से लेकर फिर सुबह तक, बस तुम मुझे प्यार करो. कामे कोण बापूजी जाहે, રોટલા કોણ ડોહો ખવડાવશે? એમાં ને એમાં પડ્યું રહેવાનું. ઈ કાઢીને હવે નવી પેઢી થાવ આમ દાટ વાળો, ઝલક દિખલા જા, મરી જવું ને આમ નમા. આપણી પાસે ભજનો છે, આપણી પાસે કીર્તનો છે. આપણું મન ભટકી જાય ને તો એકાદું ખાલી કીર્તન સાંભળી લઈ ને તોય અંદરથી ઉર્જા આવે. એ તારો ચટક રંગીલો છેડલો રે યાલ બેલા રે. આ રાગ તમે જોવો, નાભીએથી નીકળે ને તોય આપણું માઇન્ડ ફ્રેશ થઈ જાય. આપણા સંતોએ કેટલા સુંદર મજાના કીર્તનો લખ્યા છે.
અને આમાં આવીને પડી ગયા. હવે આ 400 રૂપિયાના ફિલ્મ જોઈએ એવા, એમાં ટૂંકું ટૂંકું જ કર્યું બધું. કપડા તો કે ટૂંકા કર્યા, સંસ્કૃતિ તો કે ટૂંકી કરી, આ તો કે ટૂંકું કર્યું, બધું ટૂંકું ટૂંકું. એમાં એનો વાંધોય કાંઈ નથી, પણ આ મૂળભૂત ગુજરાતી ભાષાના જે ગામડાના શબ્દો હતા એ ટૂંકા મીડા જ કરવા. આપણે દાદાજી બોલતા હતા તો નવી પેઢીએ દાદુ કર્યું, જીજાજી બોલતા હતા તો નવી પેઢીએ જીજુ કર્યું, બેન બોલતા હતા તો દીદુ કર્યું, મામા બોલતા હતા મામું કર્યું. ગુજરાતી ભાષાની તાકાત જો. ફૂવાનું ફૂ નો થયું, ફૂવા એમ ન રહ્યા, ક્યાં કયો ની ફૂ આવ્યા, ફાય સંપલું લઈને વાહ થાય. જે છે ઈ છે ને જે રહે રહે, નકર આ ટૂંકું કરવાનું એટલું બધું રીઝન નથી કે 30 વર્ષ પહેલા ક્યાં આપણી બાયક આપણા બાપુજીએ કીધું હતું કે ટૂંકા કપડા પહેરશો તો હારા લાગશો? કોઈ દી નથી કીધું. પણ છતાંય જા આ ટી શર્ટનું સંશોધન પુરુષો માટે થયું હતું, છતાંય નથી બહેનો કે અમે પણ પુરુષની સમવડી થાવ. તમે પહેરો પહેરો, વાંધો ને તમ તાર પહેરો. આ જીન્સનું સંશોધન પુરુષો માટે થયું, હમ ભી પુરુષ કે આગે બઢેંગે. હા લ્યો પહેરો, પહેરો તમ તારે પહેરો, બાપ પહેરો. ઢેલ કાશમાં જેવા બૂટ નીકળ્યા, એનું સંશોધન પુરુષોને પહેરવાનું હતું, છતાંય બહેનો નહીં રૂકેંગે, પહેરો તમ તારે, કાંઈ વાંધો નહીં, તમારે ઊભું જ નથી રહેવાનું, પહેરે જ રાખો તમ તારે. પણ પરંપરાનો અમારા બાપ દાદાનો એક ધોળો લેંઘો હતો, એને તો રહેવા દીધો હોત, એને પ્લાઝો કરી નાખ્યો. પછી લણ ફોલતા ફોલતા કે હે વિમળા બેન તમારા ભાઈ વાહે કઈ વૈધું નહીં. બધું રિનોવેશન થઈને આવે છે, કાંઈ નવું નથી આમાં. આ તમે જીવી ગયેલા છો ને મને તાજું કરવાની ઉપાધિ છે કે દાદા ભૂલાય કેમ જાય? ક્યાં ખાલી 5 પૈસા, એટલે કે 5 પૈસા હો, ખાલી 5 પૈસા. તમે મોકે આવ્યા છો કે સીધી 2000 ની નોટું મીડા ફાળવા? દસ્યુ અને 500. દસ્યાની કાલાખટા શેકરિંગ વાળી ગુલ્ફી આવતી, મૂળ શું હોવાની, એમાંય પાછા બા શરત મૂકે, વાડીએ સા દેવા જા ને તો 10 પૈસા આપું. એટલે આપણે કે તે તો ઓલા કીટલીના થર્મોસનું ને એવું કઈ હતું ને, એટલે એક મોનોકોટોનું ડબલું હોય, અંદર દેતવા હોય, એમાં કળશો, અંદર સા, માથે પિત્તળની ઢાંકણી, એક હાથમાં તમને કહું સાનું ડબલું ને એક હાથમાં ગુલ્ફી. જેમના જેમના આયલા તો ત્યાં ખબર પડી જાય સગનભાઈ ત્યાં સા જાય, સુગંધ આવતી. અને જામ શેઠો છોડો ત્યાં સુહી સુહી રામાપીરનો ભાલો કરી દેતા, પણ બટકું ન ભરતા. હું કામ? બટકું ભરી થઈ રહેતું. હાસવણી પહેલેથી હતી, એક સહજ હતું ને, હાસવણી હતી પેલી. હમણાં 7-8 છોકરા મંદિરના ઓટલે બેઠેલા ને મારથી થોડુંક કહેતા કહેવાય ગયું. આ યુવાનો ભાળું ને એટલે મને આમ થોડુંક આમ ઉર્જા આવે. શું કામ? કારણ કે દેશનું ભવિષ્ય છે. આ છેલ્લી પેઢી એવી આપણે છે કે આપણે સંતોના ખોળામાં માથું નાખીને આપણે હોઈ શકશું. આપણે કદાચ છેલ્લી પેઢી એવી છે કે આપણે માના ખોળામાં માથું નાખીને આપણે હોઈ શકશું. આપણે છેલ્લી પેઢી કદાચ એવી છે કે આપણો બાપ બેઠો હોય છે ને ખંભે હાથ મૂકીને એમ કહેવું મૂંઝાવન નથી થતો, અમે મોટા થઈ ગયા છે. છેલ્લી પેઢી એવી. આવનારી પેઢીઓ નહીં કરે. શું કામ? કારણ કે અત્યારે છે ને છોકરો માયલું આવતું નથી, એને મમ્મી કે બેટા ચિંટુ લુક ઇઝ ધીસ બેટા. શું છે? જો તારા ડેડી આવે છે, ચલો પાણી ભરી દો. એને હાથ છે એ તો ભરી લે કઈ મોટું આને હવે. આ અત્યારે પાણી નથી ભરી દેતું તો આ એનો આ આપણી વાંહે એનો વાસ કે હરાજ કરે. આ હરાજ નહીં કરે, એ સીધો હોટલમાં ગૂગલ પે કરશે. એક ચાઇનીઝ ડીશ અમારા પિતરોને જમાડી દેજો ને. હવે ઓલી મંસૂરી એમની ગોળીઓ કાગડા ખાય, કાગડા મીરી ગયા છે આવું ખાય ખાય. એ આમાંથી બારા નીકળવાનું. કેટલું કેટલું મને સ્વામી ઉપાધિ શું થાય ખબર? આટલો આધુનિક યુગ આવી ગયો ને તો ઘરે આખો પરિવાર હોય, રસોઈ બનાવવા વાળા હોય, નોકર ચાકર હોય, બધું હોય, તોય શું કરે ખબર? મોબાઈલમાં આમ કરીને ગરમા ગરમ જબલા બહારથી મંગાવે. હવે આટલો સધર છે એ ઘર, તોય બહારથી મેળા મંગાવવા. તો આવનારા 25 વર્ષમાં તો એવું કદાચ થાય કે બધું હશે આપણી પાસે. બટન દબાવો એટલે બધું આવી જાય.
થાળી આવી જાય ગરમા ગરમ, પણ હાથ આમથી આમ નહીં થાય. શું કામ? આળસ. કઈ કર્યું જ નહીં તો આળસ થાય ને. એની એપ્લિકેશન એક બીજી આવશે, એમાં 500 રૂપિયા ગૂગલ પે કરો એટલે 4 જણા આવશે. આમ હો તગડા જેવા માણસ. 2 જણા એક જણો પગ પકડશે, એક જણો હાથ પકડશે, એક જણો થપ્પડું મારતો છે ને એક જણો સમસી લઈને ખીચડી ઓળતો છે. લેખા 500 દીધા 3 ના હાલ લેખા. કેવું આ કદાચ આવું થાય એમ, કારણ કે આટલી સગવડતા છે તોય માણસ હવે આઈ એમ સોરી મને માફ કરજો, કેમ કે મમ્મીઓ અત્યારે છોકરાઓને ઘણી વખત આમ એટલા પાંગળા કરી નાખ્યા છે ને એના પ્રેમને લઈને. એને પાણી પીવું હોય ને તો મમ્મીની જરૂર પડે. મમ્મી મારે પાણી પીવું છે. મમ્મી કે હા બેટા બસ શાંત બેબી હાલે, પાણી ભરી દે. એને ખાવું હોય ને તો મમ્મી રોટલીના બટકા કરી દે તે તો ઓલું ખાઈશ. એને સા દૂધનો વાટકો એને મોઢે લઈ દઉં તે પીવે. એને પાણી પીવું હોય તો મમ્મીને પાણી પીવું. દાદર ઉતરવું હોય તો કે મમ્મી હું દાદર ઉતલું. ના બેટા પડી છું ભાઈ. ધક્કો મારીને એટલે મોટું થાય, આખું ઘર આમાં નામાં જ છો તમે. ડીગી ડીગી કરવા મને ધક્કો મારે એટલે મોટું થાય. બધા બેઠેલા બધાને ખબર છે ગામડામાં આપણા માવતરે આપણને પ્રેક્ટિકલી મોટા કર્યા. પ્રેક્ટિકલી એટલે પેલા સહન કરાવ્યું, પછી એ અનુભવ આવ્યું કે આમ થાય ને આમ ન થાય. 5 ઓસરીનું મકાન હોય, બા કદાચ એ હોપડું લઈને તમને કહો મગ હમા કરતા હોય, તલ હમા કરતા હોય, સંયુક્ત કુટુંબ હોય, 1-2 જણા તમને કહો ફળિયામાં ખાડા કરતા હોય, 1-2 શેરીમાં રમતા હોય, 1-2 હજી તમે ગોઠણિયા પર ધીમે ધીમે મોટા થતા હોય, બા આમ ઓલું છોકરું આમ રમતું હોય ને એટલે ઓસરીને કરે લે અહીંયા પડી જાય, લે અહીંયા હાલ પડી જાય, રસીલા આને લઈ જાઓ પડી જાય, અહીંયા હાલ જો પડી જાય મારો દીકરો અહીંયા હાલ. ત્યાં બાપા ખાટલે બેઠા હોય ફળિયામાં, એ બેઠા બેઠા હું કે ખબર ધૂપકો માર મારો દીકરો હાલ, લે કૂદકો માર હાલ આવ્યા પણ પડી જાય. તું સાન મોની ધૂપકો માર. ધૂપકો મારે પડે વાગે લોહી નીકળે ને ગાંગરોટો સડાવે તો એ દાદો બેઠો બેઠો ખાલી એટલું જ કે ઊભો થઈ જાય તો કીડી મરી ગઈ. હવે આપણે એના પેટના તો એ કીડીયું નો વિષય, પણ વિચારવા કરતા એનો બેક સ્ટેજ એને કેવો વિચાર આપીને ગયા કે અમારી હયાતીમાં તમે એટલું રોવો છો, અમારી હયાતીમાં તમે એટલું પડો છો, આ તો અમે છે ને તમને ઊભા કરશું. કાલ સવારે અમે નહીં હોય તે સમાજમાં કોઈ તમને બાવડું પકડવા નહીં આવે. આવી રીતે ઊભા થઈ જાઓ, આમ જ વાગશે ને આમ જ સહન કરવાનું છે. તમને ખુદ તમારા પગે ઊભા થઈ જાઓ. આવું પ્રેક્ટિકલી ક્યાંય કદાચ આમ જુઓ 5 લાખ રૂપિયા છોકરાને ભણાવવા દે તો આવું આપે. એ કોણ આપે? સંસ્કાર આપે, સારી વસ્તુઓ આપે, સારા સંતો આપણને આવું શીખવાડે કે આ થાય આ ન થાય, આ કરાય આ ન કરાય. નકરા આ કોવિડ ગયો એમાં કઈ હું ઓછા હેરાન થયા? કેટલા હેરાન છે. અમારે ગભો મારી પાસે આવ્યો, મને કહે વેક્સિન દેવડાવવા આવું. મેં કીધું હાલો વેક્સિન દેવડાવ દે. આમાં નર્સબેન બેઠા હતા, નર્સબેનની સામે ઓલો ગભો બેઠો હતો, તો ગભાએ ખાલી એટલું આમ હામાં બેઠો ને એટલે નર્સબેને એટલું પ્રેમથી પૂછ્યું કે તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ? બીજો ડોઝ. અચ્છા બીજો ડોઝ છે, તો પેલો ડોઝ કયા હાથે આપેલો હતો? જમણા હાથે. અચ્છા જમણા હાથે. તો આમ એટલા ગભરાવ છો શા માટે? ગભરાતો નથી, વિચારું. શું વિચારો છો? તમે કેટલું પ્રેમથી પૂછો છો એ કે એટલું કોઈ દી મારી ઘેરે મને કોઈ દી કોઈ ન પૂછ્યું. એમાં શું છે? તો મારું કામ છે પ્રેમથી પૂછવાનું. એમાં શું થઈ ગયું? તમે પ્રેમથી પૂછો છો. અમે લોકડાઉનમાં ઘરની બહાર નીકળ્યા, જે સર્કલ ઉપર પોલીસ વાળા સાહેબે અમને ઝીલી લીધા, અને એને જે મોર બોલાવ્યા એને ન પૂછ્યું કે તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ. અને જો પહેલો જ મોર હોય તો આપણે વંશમોર કરી કે એ કેવા હેરાન છે. અમુક હેરાન બહુ છે, અમુક વ્યસન વાળા બધા હેરાન છે. એક બાપા સવારમાં 9 વાગે બીડી હળગાવ્યા પણ ઠારી નાખી. મેં કાં ઠારી નાખી કે બપોર પછી કાયમ લાગે ને, કઈ મળતી તો છે નહીં. એમાં ફાંક્યું વાળા એમાં હોમ મારે આવી રીતે માવો છે ને 2 કટકા નાખી ખિસ્સામાં નાખી દીધું. વળી પાછું મંગળવાળે એ પડીકું ખોલ્યું, વળી 2 કટકા નાખીને ખિસ્સામાં નાખી દીધું. વળી પાછું બુધવારે પડીકું ખોલ્યું, 3-4 સટકોરા પાણી નાખ્યું. હું કામ? 3 દી થયા માવો હૂતો હોય એને જગાડવો પડે. વળી પાછા 2 કટકા નાખીને ખિસ્સામાં નાખી દીધું. ગુરુવાર શુક્રવાર શનિવાર સુધી આવું વહેલું. શુક્રવારે મેં અજુકતું જોયું, ખાલી આટલું જ કર્યું. આમ મેં કીધું આ શું કર્યું? એ કે ગામમાં ખાવા નથી મળતો, આપણને ઊંઘવા તો મળે છે.
એમાં જે લોકડાઉનની અંદર હમણાં એક બાપાની તે લોકડાઉનની અંદર ખબર અંતર પૂછવા ગયો. મેં કીધું, દાદા મજામાં? મજાનો દીકરો થામા ઓક્સિજનની પાઇપ ઉપરથી પેલા પગ લઈ લે, પછી તું ખબર અંતર પૂછ મને જે કેવું હોય નહીં. એમાં 9 નંબરના ખાટલામાં 9 નંબરના ખાટલામાં 10:30 વાગે ને એટલે દર્દી સીતારામ. સોમવારે એવું થયું, મંગળવારે વળી પાછું તમને કહું 9 નંબરના ખાટલામાં બીજો દર્દી આવ્યો, 10:30 વાગ્યા સીતારામ. ડોક્ટરો વિચારમાં પડી ગયા કે 9 નંબરના ખાટલામાં 10:30 વાગે એવું તે શું થાય છે કે સીધો પાછું તમને કહું બુધવારે દર્દી આવ્યો 9 નંબરના ખાટલામાં 10:30 વાગ્યા સીતારામ. આ તો બધા આવડા આમ આ છે શું થાય છે, બધા ડોક્ટરો અદપુ વાળે ઉભા રહી ગયા, આપણે જોવું છે શું થાય છે. તમે એટલા બધા સિરિયસ થામાં, એ આમ હું ડોક્ટર બે જોઈ લઉં, તમે આમ ખુલ્લા રહ્યો. તમે કાં મારી એરું એટલા બધા ડીપમાં ઉતરી જાઓ. હવે એમાં એટલું બધું કંઈ હતું ને. 6 વાગે ઓલી કામવાળી કચરા પોતા કરવા આવે, કચરા પોતા કરે, મોબાઈલની રીલ્સ ઉતારે, ફોટો પાડે, વિડીયો જોવે. 10:30 વાગે બેટરી ઉતરી જાય એટલે વેન્ટિલેટરની પિન કાઢીને ચાર્જરની ભરાવે, એટલે એક્ઝેક્ટ 10:30 વાગે ઓલો સીતારામ. ગજબ. મેં ગભાને પૂછ્યું, મેં કીધું લોકડાઉનના 2 વર્ષમાં તું શું શીખો? મને કે ઘણું આવડી ગયું. મેં શું આવડ્યું? એ કે હંજવારી કરતા કરતા આગળ આવવાનો, પોતો મારતા મારતા પાછળ આવવાનો. એમાં ઘણા શીખી ગયા પણ કોઈ કહે નહીં, અઠવાતા હતા બહુ બધા, પણ કોઈ કીધું નહીં શું થાય છે ને શું નહીં. હમણાં હું ને મારી વાઈફ ધર્મપત્ની અમે 2 જમવા બેઠા હતા, જમવા બેઠા ને બરોબર પાવર ગયો, લાઇટ વી ગઈ દેશી ભાષામાં. તો રોટલીનું બટકું તોડીને આમ દાળમાં બોળીને હું ખાતો હતો ને પછી સલાડમાં મૂળો હતો, મૂળો ખાધો ને. મેં કીધું મૂળો ચીકણો છે? મને કે મૂળો ચીકણો ન હોય. મેં મૂળો ચીકણો છે, પણ મને કે મૂળો ચીકણો હોય જ નહીં. મેં તું લે તું ખા. એક પતીકડું એને દીધું, એ ખાતા ખાતા મૂળો ચીકણો છે ને મૂળો ચીકણો. કે હા હો મૂળો ચીકણો. લાઈટ આવી પછી ખબર પડી કે મારી પ્રેમમાં એટલી આંધળી થઈ ગઈ હતી, મીણબત્તી સુધારીને ખવડાવી દીધી. કાંઈક તો રીત રાખ, કાંઈ હાવ આમ થોડું હોય કેવરાવે યાર. 2 માણસ જમવા બેઠા હતા, તેની ધર્મપત્નીએ એવું કીધું કે તમે છે ને તીખું તળેલું ને એવું બધું ન ખાઓ, મસાલાવાળું તમે ન ખાઓ, તમે કાચું ખાઓ. અને તમે જોયું આદિ અનાદિ વખતમાં આપણા જે પૂર્વજો હતા પેલા બધું કાચું ખાતા હતા, પછી અગ્નિની સંશોધન થયું, પછી શેકીને મીડા ખાવા, પછી થોડુંક અપગ્રેડ થયું, બાફીને મીડા ખાવા, એનાથી વળી અપગ્રેડ થયું તળીને મીડા ખાવા. અત્યારે બધું ડૉક્ટર પાસે જઈને પૂછીને સાહેબ શું ખાવાનું, સાહેબ એમ કહેવા માંડ્યા કાચું ખાઓ. તો ઓલી ફેર ખાતા તેમાં વાંધો શું હતો? આટલું બધું અપગ્રેડ કરવાની જરૂર શું હતી? એક વસ્તુ તમે માર્ક કરી કે 200 વર્ષ પહેલા આપણા પૂર્વજો મીઠું ગહતા, કોલસો ગહતા, લીમડોનું દાંતણ કરતા, બાવળનું દાંતણ કરતા, આ બધું કરતા. પછી અમેરિકા વાળા ને એવા બધા આપણે ત્યાં ચડાઈ કરીને એમાં આપણે બધું રાજ ભોગવું એટલે એને આપણને એક ટૂથપેસ્ટ આપી અને કોલી મૂલી આપીને 200 વર્ષ સુધી ફોહા કહેવે રાખ્યા. 200 વર્ષ સુધી ફોહા કાઢ્યા જ રાખ્યા, ફૂ ફૂ કરે રાખ્યા. 200 વર્ષ પછી હવે પ્રિયંકાબેન ચોપડા ગાડીના બોનેટમાંથી માયક લઈને નીકળે, તમારા ટૂથપેસ્ટમાં મીઠું છે? એટલે મીઠું અમારામાં છે, અમારા પૂર્વજોમાં હતું, તમારામાં મીઠું નથી. 200 વર્ષ પછી તમે મીઠું ગોતો છો. ખોટું બોલે છે, આવડા રમાડે છે.